My greatest Olympic prize. Guys, this is the title of one life event of one greatest athlete we are going to discuss. We are going to discuss the life event of one greatest athlete કે જેમના જીવનની અંદર એક એવો પ્રસંગ બન્યો અને જે પ્રસંગ આ એથ્લીટ એ વર્ણવી રહ્યા છે. સો ઇન ધીસ સેશન we have a story of athlete which event happened to be in his life in 1936. 1936માં જ્યારે આ એથ્લીટ ઓલિમ્પિકની અંદર ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે એમના જીવનની અંદર આ પ્રસંગ બન્યો હતો. એન્ડ વી હેવ ધીસ પ્રસંગ ઇન ધીસ રીડ. સો ધીસ રીડ સ્ટાર્ટ્સ. It was the summer of 1936. The Olympic Games were being held in Berlin. બર્લિનની અંદર ઓલિમ્પિક ઇવેન્ટ હતી. I wasn't worried about all that. ઇવેન્ટ વિશે મને કોઈ ચિંતા ન હતી. કેમ? કારણ કે આ એથ્લીટે he trained himself, he sweat and disciplined himself for 6 years. 6 વર્ષ આ એથ્લીટે ખૂબ જ મહેનત કરી હતી. And એટલા માટે he was very much confident and clear about his winning gold. With the game in mind, while he was going over on the boat, all he could think about was taking home 1 or 2 gold medals for his country. આ એથ્લીટને બર્લિનમાં યોજાઈ રહેલી 1936માં ઓલિમ્પિક ઇવેન્ટમાંથી 1 કે 2 ઓલિમ્પિક મેડલ પોતાના દેશ માટે તેઓએ જીતીને જવા હતા. અને ગોલ્ડ જીતવા પાછળ એમની મહેનત હતી અને એમની મહેનત લઈને હી વોઝ વેરી મચ શ્યોર દેટ હી વુડ વિન એટલીસ્ટ 1 or 2 ગોલ્ડ મેડલ ફોર હિઝ કન્ટ્રી. આઈ હેડ માય આઈઝ એસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. આ એથ્લીટ જેસ ઓવેન્સ જે છે, જેસ ઓવેન્સ જે એથ્લીટ જે આ વાત રજૂ કરી રહ્યા છે એવું કહે છે કે he had his eyes especially on the long jump. લોંગ જમ્પમાં એમને ખૂબ જ વિશ્વાસ હતો કે એની અંદર ડેફિનેટલી ગોલ્ડ મેડલ જીતશે. શા માટે? બિકોઝ અ યર બિફોર he had set the world record of 26 feet 8 1/4 inch 26 ફૂટ અને 8 ઇંચ લોંગ જમ્પ વર્લ્ડ રેકોર્ડ એમણે સ્થાપિત કર્યો હતો 1 વર્ષ પહેલાં, એટલે 1935માં. એટલા માટે 1936ની ઓલિમ્પિક ઇવેન્ટમાં હી વોઝ વેરી મચ શ્યોર દેટ હી વુડ વિન ગોલ્ડ મેડલ. ભૂતકાળની સફળતાને લઈને હી વોઝ વેરી મચ શ્યોર કે ઓલિમ્પિકની અંદર 1936માં લોંગ જમ્પમાં એ ગોલ્ડ મેડલ જીતશે. એન્ડ એવરી વન એક્સપેક્ટેડ હિમ ટુ વિન દેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન. એમના દેશના દરેક નાગરિકને વિશ્વાસ હતો કે ડેફિનેટલી જેસ ઓવેન્સ ગોલ્ડ મેડલ એમના દેશ માટે જીતશે, એસ્પેશિયલી લોંગ જમ્પમાં. જેસ ઓવેન્સ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ. લોંગ જમ્પના ટ્રાયલ્સ જ્યારે શરૂ થયા ક્વોલિફાઈંગ માટે, હી વોઝ startled, surprised to see a tall boy hitting the pit, jumping at almost 26 feet on his practice leap. જેસ ઓવેન્સ જ્યારે ગ્રાઉન્ડ ઉપર ગયા ક્વોલિફાઈંગના, તો એમને જોયું કે એક યુવાન જે હતા એ યુવાન એમના પ્રેક્ટિસની અંદર 26 ફૂટ લોંગ જમ્પ તેઓ કરી રહ્યા હતા. અને આ જોઈને તેઓ ખૂબ જ સરપ્રાઇઝ થયા, આશ્ચર્યચકિત થયા. He turned out to be a German named Loz Long. Loz Long નામના એક યુવાન હતા જર્મન કે જે એથ્લીટ હતા અને તે આ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અને જેસ ઓવેન્સ એમની આ પ્રેક્ટિસ જોઈને આશ્ચર્ય પામે. એવરી જર્મન વોઝ એવિડેન્ટલી હોપિંગ દેટ Loz Long would win the jump. જેવી રીતે જેસ ઓવેન્સના દેશવાસીઓને એવું હતું, અમેરિકન્સને એવું હતું કે જેસ ઓવેન્સ ગોલ્ડ મેડલ જીતશે લોંગ જમ્પમાં, એવી જ રીતે જર્મન્સને વિશ્વાસ હતો કે લૂઝ લોંગ એમનો કન્ટ્રી એથ્લીટ
ડેફિનેટલી લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતશે. I too was determined to go out there and really prove myself. જેસ ઓવેન્સને પણ પોતાની જાતને સાબિત કરવી હતી. An angry athlete is an athlete who will make mistake, as any coach will tell you. જેસ ઓવેન્સ એવું કહે છે કે એમનામાં ગુસ્સો હતો અને ગુસ્સામાં આવીને એથ્લીટ ડેફિનેટલી ભૂલો કરે છે. આઈ વોઝ નો એક્સેપ્શન, એમને પણ ભૂલો કરી. On the first of his 3 qualifying jump, ક્વોલિફાઈંગ 3 જમ્પ મળે એમાં પહેલા જમ્પની અંદર he leaped from several inch beyond the take-off board. ટેક-ઓફ બોર્ડ જ્યાંથી જમ્પ કરવાનો હોય ત્યાંથી જેફ ઓવેન્સ કૂદ્યા અને દેટ વોઝ ફાઉલ. એ ફાઉલ ગણવામાં આવ્યો. ઓન ધ સેકન્ડ જમ્પ જ્યારે બીજો ચાન્સ એમને મળ્યો ક્વોલિફાઈંગમાં, હી વોઝ ઇવન વર્સ. પહેલાં કૂદકા કરતાં પણ બીજો કૂદકો તેઓએ એના કરતાં પણ ખરાબ માર. અને હવે 3 ટ્રાયલમાંથી 2 ટ્રાયલ એમના પૂરા થઈ ગયા અને બંને ટ્રાયલની અંદર હી વોઝ નિષ્ફળ to qualify for a long jump. Just think, guys, Jess Owens, who was having world record for a long jump in 1935, 1935ની અંદર તેઓએ 26 ફૂટ 8 ઇંચનો લોંગ જમ્પ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હોય. એ એથ્લીટ ગુસ્સામાં આવીને ઓલિમ્પિક જે યોજાઈ રહ્યો છે બર્લિનમાં 1936માં, 1 વર્ષ પછી, એની અંદર ફાઉલ ઉપર ફાઉલ કરી રહ્યા છે. અને હવે એમની પાસે એક જ ટ્રાયલ બચ્યો હતો અને પોતાની જાતને એવું કહેતા, ડીડ આઈ કમ ફ્રોમ 3000 માઇલ્સ ફોર ધીસ? શું આ ભૂલો કરવા માટે હું 3000 માઇલ્સ દૂરથી આવ્યો છું? હી થોટ બિટરલી, to fall in the trials and make a fool of himself. હું મારી જાતને મૂર્ખો બનાવવામાં આવ્યો છું અહીંયા. વોકિંગ a few yard from the pit, લોંગ જમ્પના ગ્રાઉન્ડથી તેઓ થોડા દૂર ચાલે છે. and he kicked distinguishedly, angrily with hatred at the ground. અને ગુસ્સામાં ગ્રાઉન્ડમાં તેઓ પગ પછાડે છે, કિક મારી રહ્યા છે અને પોતાનું ફ્રસ્ટ્રેશન તેઓ નીકાળી રહ્યા છે. અને પોતાની જાત સાથે હી વોઝ હેવિંગ સેલ્ફ ચેટ, વાતો કરી રહ્યા છે કે આવી ભૂલો હું કેમ કરી રહ્યો છું. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર. સડનલી હી ફેલ્ટ અ હેન્ડ ઓન હિઝ શોલ્ડર. જેસ ઓવેન્સના ખભા પર કોઈનો હાથ આવ્યો. એન્ડ ગેસ કોણ હશે આ? He turned to look into the friendly blue eyes of the tall German long jumper. એ જ લોંગ જમ્પર હતા કે જે શરૂઆતમાં જેસ ઓવેન્સે ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરતા જોયા હતા. He had easily qualified for the finals on his first attempt. લોઝલોંગે પહેલા જ અટેમ્પ્ટની અંદર ક્વોલિફાય કરી લીધું હતું. He offered him a firm handshake. લોઝલોંગે જેસ ઓવેન્સની સાથે હાથ મિલાવ્યો. જેસ ઓવેન્સ, આઈ એમ લોઝલોંગ. I don't think we have met. He spoke English well, though with a German twist to it. આ જર્મન એથ્લીટે જેસ ઓવેન્સ સાથે હાથ મિલાવીને કહ્યું કે એનું નામ લોઝ લોંગ છે એન્ડ એને લાગે છે કે તેઓ ક્યારેય મળ્યા નથી. ગ્લેડ ટુ મીટ યુ, જેસ ઓવેન્સ સેડ. જેસ ઓવેન્સે કહ્યું તમને મળીને આનંદ થયો. Then trying to hide his nervousness, he added, how are you? જેસ ઓવેન્સે પોતાની નર્વસનેસ, પોતાનો ગુસ્સો દબાવવાનો, છુપાવવાની કોશિશ કરી અને કહ્યું લૂઝ લોંગને, તમે કેમ છો? અને બંને એકબીજા સાથે વાતચીતનું આદાન પ્રદાન કરવા માંડ્યા. એકબીજાની ખબર અંતર પૂછવા માંડ્યા, કેમ છો તમે? આઈ એમ ફાઇન, લોઝલોંગે કીધું હું તો મજામાં છું. ધ ક્વેશ્ચન ઇઝ, પણ પ્રશ્ન એ છે જેસ ઓવેન્સ, હાઉ આર યુ? જેસ ઓવેન્સે કીધું કે વોટ ડુ યુ મીન? તમે શું કહેવા માગો છો? સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ. કંઈક તમને ખૂંચી રહ્યું છે, લૂઝલોંગે કહ્યું. He said,
Proud the way foreigners are when they have mastered a bit of slang. You shouldn't be able You should be able to qualify with your eyes shut. અને લુઝલોંગ એવું કીધું કે જ્યારે તમે આટલા દૂરથી આવ્યા છો, તમે તમારા ઉપર ગર્વ હશે તમને કે જે એથ્લીટની ગેમમાં તમે પારંગત છો, અને તમારા માટે ક્વોલિફાય કરવું, આંખો બંધ કરીને પણ તમે ક્વોલિફાય કરી શકો છો. જેસ ઓવેન્સ, તમે એટલા મહાન એથ્લીટ છો. બિલીવ મી, આઈ નો ઇટ. જેસ ઓવેન્સે પ્રયાસ કર્યો કે જાણે કે આઈ ટોલ્ડ હિમ આઈ ફેલ્ટ ગુડ ટુ સે દેટ ટુ સમવન. અને જેસ ઓવેન્સે પ્રયાસ કર્યો કે પોતાના નર્વસનેસને છુપાવે, એની વાતને તે ટાળે. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મુમેન્ટ વી વોક ટુગેધર. જેસ ઓવેન્સ અને લુઝલોંગ થોડું ચાલે છે, થોડી વાતચીત કરે છે. હી ડિડન્ટ ટેલ લુઝલોંગ વોટ વોઝ ઇટિંગ હિમ, કઈ વાત એને પરેશાન કરી રહી હતી. બટ હી સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર એન્ડ હી ટુક પેન્સ ટુ રીએશ્યોર મી. અને લુઝલોંગે જેસ ઓવેન્સની પરેશાની સમજીને એને કીધું, એન ઇંચ ટોલર દેન હિમ, he had a lean muscular frame, clear blue eyes, fair hair, strikingly handsome face. લુઝલોંગનો દેખાવ જેસ ઓવેન્સ રજૂ કરે છે કે he was a tall, muscular, blue eyes, fair hair. એમને ફાઇનલી એવું કીધું, ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન. એમને જોયું, લુઝલોંગે જોયું કે હવે જેસ ઓવેન્સ શાંત થઈ ગયા છે. પછી લુઝલોંગે પોઈન્ટ આઉટ કર્યું, હી પોઇન્ટેડ ટુ ટેક ઓફ બોર્ડ. એમને ટેક ઓફ બોર્ડની સામે ઇશારો કરીને, આંગળી કરીને કીધું. લુઝલોંગે એવું કીધું, લુક, હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇંચ બિહાઇન્ડ ધ બોર્ડ. જેસ ઓવેન્સ, તમે જે કૂદકો માર્યો છો એનાથી થોડીક ઇંચ પાછળ તમે એક લાઇન ના દોરી શકો? એ મેટ અને ત્યાંથી કૂદો, મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. ત્યાંથી તમે એક ટેક ઓફ લો. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. અને તમારું જે આ છેલ્લો ટ્રાયલ છે એની અંદર તમે સફળ થશો એન્ડ યુ વુડ બી ક્વોલિફાઈંગ ફોર ધ ફાઇનલ્સ. ફાઇનલ્સ માટે તમે ક્વોલિફાઈ થશો. ગાઈઝ, ટર્નિંગ પોઈન્ટ અહીંથી શરૂ થાય છે. જેસ ઓવેન્સ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર લોંગ જમ્પની અંદર 2 ટ્રાયલ ફાઉલ થયા છે, ત્રીજો ટ્રાયલ બાકી છે. ફ્રસ્ટ્રેશનમાં આવીને ગ્રાઉન્ડ ઉપર છે. ત્યાં એક મિત્ર અજાણ્યા દેશની અંદર જર્મન એથ્લીટ આવીને એમને કહે છે કે તમે જે ટેક ઓફ લો છો બોર્ડ ઉપર, તેનાથી એક થોડોક ઇંચ પાછળના ટેક ઓફ લઈ શકો. એ ઇમેજિનરી લાઇન ઉપર તમે ટેક ઓફ લેશો તો ડેફિનેટલી તમે ક્વોલિફાઈ થશો. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ્સ? અને ટ્રાયલ્સની અંદર તમે ફર્સ્ટ હો કે ના હોય, ફાઇનલ્સ માટે તો તમે ક્વોલિફાય થશો જ. ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. અને હંમેશા ટ્રાયલ્સ કાઉન્ટ નથી થતા, પણ ફાઇનલ્સની અંદર તમારું પરફોર્મન્સ કાઉન્ટ થાય છે. સડનલી ઓલ ધ ટેન્શન સીમ્ડ ટુ એબ આઉટ of my body as the truth of what he said hit me. જેસ ઓવેન્સ, મહાન એથ્લીટ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, લુઝલોંગે કહેલી વાત તેમને સ્પર્શી ગઈ અને એમનું તમામ ટેન્શન દૂર થઈ ગયું. કોન્ફિડન્ટલી હી ડ્રુ અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. ટેક ઓફ બોર્ડની પાછળથી એમને એક લાઇન દોરી એન્ડ જમ્પ્ડ ફ્રોમ ધેર. અને ત્યાંથી તેઓએ કૂદકો માર્યો. And he qualified with almost a foot to spare. અને ફાઇનલી થર્ડ ટ્રાયલમાં તેઓ સફળ થયા અને ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાઈ થયા. That night, Jess Owens walked over to લુઝલોંગ's room in the Olympic Village to thank him. ઓલિમ્પિક વિલેજની અંદર લુઝલોંગને તેઓ મળવા જાય છે, જેસ ઓવેન્સ, કારણ કે તેમને આપેલી સલાહ ખરેખર કામ કરી ગઈ અને એને લઈને જ તેઓ ફાઇનલ્સની અંદર ક્વોલિફાઈ થયા. આઈ ન્યૂ દેટ ઇફ હી હેડન્ટ બીન ધેર, આઈ પ્રોબેબલી wouldn't be jumping in the final the following day.
લોઝલોંગે જો આ સલાહ ન આપી હોત તો કદાચ ફાઇનલ્સ માટે જેસ ઓવેન્સ પાર્ટિસિપેશન ના કરી શક્યા હોત. They sat in the Lozlong quarter and talked for 2 hours about athletes વિશે વાતો કરી તેઓએ, પોતાના વિશે વાતો કરી, દુનિયાની સિચ્યુએશન વિશે વાતો કરી, dozen other things they talked together. Finally, when I finally got up to leave, we both knew that a real friendship has been formed. બંને વચ્ચે, જેસ ઓવેન્સ, લોઝલોંગ વચ્ચે એક ગહન મિત્રતા બંધાઈ ગઈ. Luz would go out to the stadium the next day trying to beat me if he could. લુઝલોંગ ઈચ્છે તો કદાચ જેસ ઓવેન્સને હરાવી પણ શકે બીજા દિવસે. બટ આઈ ન્યૂ દેટ હી વોન્ટેડ મી ટુ ડુ માય બેસ્ટ ઇવન ઇફ દેટ મીન્ટ માય વિનિંગ. લોઝલોંગ એવું ઈચ્છતા હતા કે જેસ ઓવેન્સ એમનું બેસ્ટ આપે. એન્ડ સાચા મિત્રો હંમેશા તમને સાચી જ સલાહ આપે. એઝ ઇટ ટર્ન આઉટ, ફાઇનલ્સના દિવસે Luz broke his past record in doing so. એન્ડ બીજા દિવસે જ્યારે ફાઇનલ્સનો રાઉન્ડ હતો ત્યારે લુઝલોંગ પોતાનો જે રેકોર્ડ લોંગ જમ્પનો હતો તેઓએ તેમને તોડ્યો. અને ઇનડાયરેક્ટલી જેસ ઓવેન્સની જે લિમિટ હતી તેઓએ પુશ કરી. હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. લુઝલોંગ ઈચ્છતા હતા કે જેસ ઓવેન્સ એમનું બેસ્ટ આપે. I remember that at the instant I landed from my final jump, the one which set the Olympic record of 26 feet 5 with a power of 5 inch. 26 ફૂટ અને 5 ઇંચ સાથેના કૂદકા સાથે ઓલિમ્પિક રેકોર્ડ મેં સર્જ્યો. અને જ્યારે જેસ ઓવેન્સે રેકોર્ડ સર્જ્યો ફાઇનલ્સમાં ત્યારે લુઝલોંગ વોઝ એટ હીઝ સાઇડ. જેસ ઓવેન્સની બાજુ આવે છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ દેટ ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેર્ડ એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ. ઓડિયન્સમાં બધા અમને જોતા રહ્યા છતાં પણ લુઝલોંગ શુક માય હેન્ડ હાર્ડ. મને આવીને હી ગેવ મી ગ્રેટિટ્યૂડ. ઇટ વોઝન્ટ અ ફેક સ્માઇલ વિથ અ બ્રોકન હાર્ટ. એક આર્ટિફિશિયલ સ્માઇલ નથી, એક નિખાલસ સ્માઇલ હતી. એન્ડ એક હેન્ડશેક પણ આર્ટિફિશિયલ નહોતું. અને એ વખતે જેસ ઓવેન્સ એવું કહે છે, યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ આઈ હેવ એન્ડ they would not be planting on the 24 carat friendship. I repeat, 24 carat friendship. જેસ ઓવેન્સ કહે છે કે મારા તમામ મેડલ્સ, મારી તમામ ટ્રોફી ઓગાળીને જે નક્કર સોનું જે હોય છે એ નક્કર સોનું અમારી આ લુઝલોંગ સાથેની ફ્રેન્ડશિપ 24 કેરેટ ગોલ્ડ જેવી હતી એની સામે પણ એ તુચ્છ લાગે. આઈ ફેલ્ટ લુઝલોંગ એટ ધેટ મોમેન્ટ. અને જેસ ઓવેન્સ એવું કહે છે કે અમારી ફ્રેન્ડશિપ 24 કેરેટ ગોલ્ડ જેવી પ્યોર ફ્રેન્ડશિપ હોય, મિત્રતા હતી. આઈ રિયલાઇઝ ધેન ટુ. અને જેસ ઓવેન્સને એમના જીવનની સૌથી મોટી શીખ લુઝલોંગે ત્યાં આપી. દેટ લુઝ વોઝ ધ એપિટોમ, એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ હતા ઓફ વોટ પેરી ડી કુબર્ટીન ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સના છે, મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ વેન હી સેડ. તેઓએ કહ્યું હતું, પેરી ડી કુબર્ટીન ફાઉન્ડર ઓફ ધ ઓલિમ્પિક ગેમ, તેઓએ આ કહ્યું હતું, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ. જીતવું મહત્ત્વનું નથી, બટ ટેકિંગ પાર્ટિસિપેશન મહત્ત્વનું છે. તમે ભાગ લો છો એ મહત્ત્વનું છે. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કવરિંગ. બીજાને હરાવવો એ જીવન નથી, બટ ફાઇટિંગ વેલ, બટ આપણું શ્રેષ્ઠ આપવું જીવનમાં એ ખરેખર જીવન છે. લાઈફ ઇઝ નોટ ટુ રીચ એટ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન. આપણી યાત્રા કોઈ જગ્યાએ જઈને પૂરી કરવી એ જીવન નથી, પણ યાત્રા સુખદ હોવી એ જીવન છે. ગાઈઝ, ઓવરઓલ
ઇન ધીસ યુનિટ જેસ ઓવેન્સ અને લૂઝ લોંગની જે મિત્રતા છે, જે ઓલિમ્પિકની અંદર આ બંનેની મિત્રતા ખરેખર ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ છે. અને દેટ ઇઝ વાય ધ ટાઇટલ ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ જે છે એ ખરેખર સાર્થક છે કે જેસ ઓવેન્સ અને લૂઝ લોંગ બંનેની મિત્રતા એવા સમયે થાય છે કે જ્યાં ખરેખર મિત્રતા હોતી નથી. રમતગમતના મેદાનમાં રાઇવલરીઝ, ઓપોઝિશન વધારે હોય છે, પણ મિત્રતા ખૂબ જ ઓછી જોવા મળે છે. અને સાચી મિત્રતાનું ઉદાહરણ આપણને માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝના રીડ 3 યુનિટમાંથી મળે છે, જેસ ઓવેન્સ અને લૂઝ લોંગ, જે આપણને ખરેખર સાચી મિત્રતાનો અર્થ સમજાવે છે. અને મિત્રને કયા સમયે કેવી સલાહ આપવી કે જે એના માટે ઉપયોગી બને, એ લૂઝ લોંગે સાર્થક કરી બતાવ્યું છે આ યુનિટમાં. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ. થેન્ક્સ અ લોટ ફોર પેશન્સ. આશા રાખું છું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધીસ યુનિટ વુડ બી યુઝફુલ ફોર યુ, તમારા માટે ઉપયોગી નીવડશે. થેન્ક્સ અ લોટ. જય હિન્દ. ઓમ નમઃ શિવાય.